હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો તમે બધા કેમ છો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જ હશો. તો વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો વાગવામાં થયા છે અત્યારે 10 અને હું સવારે 9:30 ઉઠી ગઈ છું. તો બસ આજે તો સન્ડે છે, તો હવે જોઈએ શું કરીએ છીએ શું નહીં. પપ્પા અને કિશનને તો આજે હાફ ડે ચાલુ છે, તો હવે બપોર પછી એ લોકો ઘરે હશે. તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હું અને મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મમ્મીએ રાતનો રોટલો ગરમ કરીને એના ઉપર ઘી લગાવ્યું છે અને ચા, અને હું શેકેલ તળેલી રોટલી અને ચા ખાવાની છું. તો ચાલો તમે બધા પણ આવી જાઓ મારી સાથે નાસ્તો કરવા. તો વાગવામાં થયા છે 12:30 અને અમે કામ પતાવીને બધું ફ્રી થઈ ગયા છીએ. તો હવે અમે બપોરની જમવાની તૈયારી કરીએ છીએ. તો આજે જમવામાં બનાવવાનું છે ચણા બટાકાનું શાક, દાળ ભાત, રોટલી, અને અહીંયા મમ્મીએ બધી તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા મમ્મીએ શું કહેવાય ને મમ્મી, સેવ બનાવવાનું ચાલુ કરી દીધું છે. સેવ શેકવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા ભાત પણ મૂકી દીધા છે. કેમાં શેકે છો આ સેવ? સેવ ઘીમાં સેવ શેકે છે મમ્મી. કોને કોને આ સેવ ભાવે છે કોમેન્ટ કરજો. 1 વાગ્યામાં 5 મિનિટની વાર છે. તો હજી પપ્પાને કિશન આવ્યા નથી અને અહીંયા મમ્મી રોટલી બનાવે છે. તો ઓલમોસ્ટ રસોઈ બની ગઈ છે, ખાલી રોટલી જ બનાવવાની બાકી છે. તો દાળ ભાત, ચણા બટાકાનું શાક, કોબી ને મરચાંનો સંભારો અને અહીંયા મીઠી સેવ બધું બની ગયું છે. તો ચાલો રસોઈ બની જાય એટલે પપ્પા અને કિશન આવી જાય તો અમે લોકો જમી લઈએ. અને આજે રવિવાર છે, તો અમે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ જોવા માટે બન્યા રહેજો વ્લોગમાં. હેલો એવરીવન, તો વાગવામાં થયા છે 3 અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ. તો હવે અત્યારે થોડો વરસાદ રહ્યો છે, તો ઊભો રહી ગયો છે. તો હવે હું ને બાદ બહાર નીકળ્યા છીએ. હવે ક્યાં જઈએ તો ખબર નથી. તો કોને કોને તમારે અમારી જેવું થાય છે કે નીકળી તો જઈએ પણ ક્યાં જવું એ પછી નક્કી કરીએ છીએ, તો જરૂરથી જણાવજો. તો અહીંયા પાર્ક પણ આવી ગયો છે. તો ચાલો બન્યા રહેજો. હેલો એવરીવન, તો હવે અત્યારે અમે પેન્ટાલુન્સમાં અને કામરેજને બધે જઈને આવી ગયા છીએ. અને અત્યારે અમે મોટા વરાછામાં રઘુવીર શોપિંગ્સમાં આવ્યા છીએ. તો હવે બસ અમે ઘરે જ જઈએ છીએ. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં. હેલો, તો વાગવામાં થયા છે અત્યારે સાંજના 7:45 અને અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. તો આટલા શોપિંગ કરીને લઈ આવ્યા છીએ. તો એ શોપિંગમાં મારા કપડાં છે, તો એ શું લાવી છું એ કાલના વિડીયોમાં બતાવીશ. તો ચાલો હવે અત્યારે અમારે બહાર જમવા જવાનું છે, તો બન્યા રહેજો બ્લોગમાં. હેલો એવરીવન, તો અત્યારે અમે લોકો જમવા આવ્યા છીએ બહાર. તો અત્યારે અમે લોકો ઢોસા ખાવા આવ્યા છીએ. તો હું, પાર્થ, મમ્મી અને કિશન લો અમે અત્યારે ચારેય બહાર ઢોસા ખાવા માટે આવ્યા છીએ. તો ચાલો હવે કંઈક ઓર્ડર કરી દઈએ, જોઈએ છીએ કોણ શું ઓર્ડર કરે છે. તો બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે અમે મૈસૂર મસાલા ઓર્ડર કર્યો છે અને મસાલા ઢોસા પણ આવી ગયો છે અને હજી ચીની રોલ આવ્યો નથી. તો ચાલો હવે અમે બધા ગરમ ફટાફટ જમી લઈએ. ચાલો તમે બધા પણ અમારી સાથે જમવા. તો હવે અમે લોકો જમી લીધું છે, મસ્ત મજાના ઢોસા અમે ગરમ ગરમ જમી લીધા છે. તો હવે અમે લોકો ઘરે જઈએ છીએ. તો અહીંયા મમ્મી છે. મમ્મી કેવા લાગ્યા ઢોસા? સારા. મમ્મીએ તો ઢોસા ખાધા, પુલાવ ખાધો, ચીની રોલ, મૈસૂર ઢોસા, મસાલા ઢોસા અને કોલ્ડ ડ્રિંક્સ. તો હવે અમે બધા મસ્ત મજાનું જમી લીધું છે. તો હવે ઘરે જઈએ. હેલો એવરીવન, તો વાગવામાં થયા છે 9:30 અને અમે લોકો જમીને ઘરે આવી ગયા છીએ. તો બસ હવે આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.